જિલ્લા કલેક્ટરને નેહા કુમારી દુબેના વિરોધમાં અમરેલીમાં મામલતદાર કચેરીએ તેમજ પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને અમરેલીના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા અનુસૂચિત જાતિમાંથી આવતા અરજદારને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી બધાની વચ્ચે અડધૂત કરવામાં આવ્યા હતા, જેના વિરોધમાં અમરેલી અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અમરેલી મામલતદાર તેમજ અમરેલી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબેના વિરોધ અને ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી એડવોકેટ નવચેતનભાઈ પરમાર। આજે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દુબેએ અનુસૂચિત જાતિના 90% લોકો એટ્રોસિટી ખોટી કરે છે, એમની પાસે કોઈ ડેટાબેઝ નથી અને વકીલોને પણ અપમાનિત કર્યા છે। ગુજરાતના 150 તાલુકાની અંદર એફઆઈઆર આપવાના છીએ અને તમામ ડિસ્ટ્રિક્ટ પ્રેસની અંદર અમને આવેદનપત્ર આપવાના છીએ અને 6 ડિસેમ્બરે જોરદાર કાર્યક્રમ આપવાના છે। સરકારને કહેવા માંગીએ છીએ કે આવા કલેક્ટર ન ચાલે, જાતિવાદી સોચવાળા। શું આપણા થકી શું રજૂઆત છે? આજની અમારી રજૂઆત છે કે એટ્રોસિટીની કલમ 18 એની અંદર કોઈ તપાસ કરવાના પ્રોવિઝન નથી અને જજમેન્ટ છે લલિતા કુમારી વાળું, એની અંદર કોગ્નિઝેબલ ઓફેન્સની તાત્કાલિક ફરિયાદ નોંધવાની હોય છે। એ મુજબ આજે અમારી ફરિયાદ તાત્કાલિક આજરોજ અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અમરેલી જિલ્લા તાલુકાના આગેવાનો અહીંયા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરને અમે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ। ફરિયાદમાં વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા અનુસૂચિત જાતિના સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું સ્વાગત કાર્યક્રમમાં અપમાનિત કરેલ અમારી લાગણી દુભાણી છે અને જાહેરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અપમાન કર્યા છે, તેમજ કોર્ટના જે ઓફિસરો ગણાય એવા વકીલોની સામે પણ અભદ્ર ટિપ્પણી કરી છે અને એમને કહ્યું છે કે આ લોકો ચપ્પલ ખાવાને લાયક છે અને અનુસૂચિત જાતિના લોકો જનજાતિના લોકો 90% ફરિયાદો બ્લેકમેલ કરવા માટે કરે છે। એટલે સમાજમાં વૈમનસ્ય ઊભું કરવા માટે અને બે સમાજને સામસામા લાવવા માટેની આ કોશિશ છે, અભદ્ર ટિપ્પણી છે। એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવે, તેમને ટર્મિનેટ કરવામાં આવે અને તેમની સામે ફોજદારી રાહે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય તે માટે અમે અહીંયા નવચેતનભાઈ પરમારના નામે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ અને પીઆઈ પાસે માંગણી કરી છે, એસપી સાથે પણ વાત કરી છે કે ભાઈ તેની સામે ફરિયાદ દાખલ કરો, ફોજદારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરો અને કાર્યવાહી કરો। આ દેશની અંદર કાયદાનું શાસન છે, દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે। તો અમે અમારા જે કાંઈ હક અને અધિકારનું હનન થયું છે, અમારા માનવ અધિકારોનું હનન થયું છે, એની સુરક્ષા માટે અમે સમગ્ર દલિત સમાજ અહીંયા ભેગો થઈ એકઠો થઈ અને અમે ન્યાયની માંગણી માટે આવ્યા છીએ।